જીડીપી જીપીએસસી 2025 માટે જીડીપીનો આ સરસ મજાનો ક્વેશ્ચન તમારી સામે મૂકવા જઈ રહ્યો છું. મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નમાં છે. જીડીપી વિશે તમને અહીંયા બે વાક્ય આપ્યા છે અને તમારે કહેવાનું છે કયું સાચું છે. એ ચોક્કસ સમયગાળા દરમિયાન દેશની સરહદોમાં ઉત્પાદિત તમામ તૈયાર માલ અને સેવાનું કુલ નાણાકીય મૂલ્ય છે, જેમાં દેશની અંદર કાર્યરત સ્થાનિક અને વિદેશી બંને કંપનીઓ દ્વારા ઉત્પાદનનો સમાવેશ થાય છે. હવે જીડીપી જે છે જીડીપી અને બીજો એક કોન્સેપ્ટ છે જેને આપણે કહીએ છીએ જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. તો જ્યારે ડીની વાત આવે, ડોમેસ્ટિક વાત આવે, એટલે કે આપણે દેશની બાઉન્ડ્રીની અંદરની વાત કરીશું, તો દેશની બાઉન્ડ્રીની અંદર સરહદમાં ઉત્પાદિત તમામ તૈયાર માલ અને સેવાનું કુલ નાણાકીય મૂલ્ય જે છે એની વાત કરીએ તો એ જીડીપીનું બરાબર જે છે ડેફિનેશન છે. પણ જ્યારે આપણે જીએનપીની વાત કરીએ તો આખા વિશ્વની અંદર ભારતીયો દ્વારા જે ઉત્પાદન થાય એની ગણતરી થાય. એનો મતલબ કે જીડીપીની અંદર આપણે ભારતીય અને વિદેશી જે ભારતની સીમામાં રહેતા હોય બધાનો સમાવેશ કરીએ. જ્યારે જીએનપીમાં જે છે ફક્ત ને ફક્ત ભારતીયોનો સમાવેશ થાય. તો બીજું વાક્ય વાંચો કે તેમાં દેશની અંદર કાર્યરત સ્થાનિક અને વિદેશી બંને કંપનીઓ દ્વારા ઉત્પાદનનો સમાવેશ થાય. બિલકુલ સાચું છે. હવે જો જીડીપીની એક્ઝેક્ટ ડેફિનેશન જોવી હોય તો શું આવે કે ભાઈ દેશની અંદર તમામ જે છે ઉદ્યોગ અને જે છે સેવાઓ છે એમના દ્વારા ઉત્પાદિત અંતિમ જે છે વસ્તુઓ છે એનું મૂલ્ય જે છે નાણાકીય મૂલ્ય છે એને આપણે જીડીપી કહીએ છીએ. તો અહીંયા આપેલી બંને બે વાક્યો બિલકુલ સાચા છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, બંને. બીજું ખાસ કે જીડીપીની જે છે ગણવાની ટોટલ રીતો કેટલી છે એ તમારે કમેન્ટ કરવાની છે, ને એમાંથી ભારતમાં જે છે કેટલી રીતો જે છે આપણે માન્ય ગણીએ છીએ એ પણ તમારે કમેન્ટ કરવાની છે. જો આવા વિડીયો ગમે તો આપણી પ્રોફાઇલને ફોલો કરી શકો, આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.